ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલા શ્રી જલારામ બાપાના મંદિરે ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે પાદુકા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલા શ્રી જલારામ બાપાના મંદિરે ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે પાદુકા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। આપણા શાસ્ત્રમાં માતા પિતા પછીનું સ્થાન ગુરુને આપવામાં આવેલ છે। આવા ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો, આત્મસમર્પણ કરવાનો અને ગુરુકૃપા મેળવવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા। 4 વેદ મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મ અષાઢ સુદ પૂનમના દિવસે થયો હતો। તેમના સન્માનમાં આ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે। સ્કંદ પુરાણમાં દર્શાવ્યા અનુસાર ગ શબ્દનો અર્થ છે અંધકાર અને રૂ શબ્દનો અર્થ છે તેનો નાશ કરનાર। આમ શિષ્યના જીવનમાં અંધકારરૂપી અજ્ઞાનને દૂર કરી પ્રકાશ ફેલાવે તે ગુરુ। ગુરુ અંગે સામાન્ય રીતે કહીએ તો શિષ્યને સાચી વાત કરનાર, સમજ આપનાર, સલાહ આપનાર એટલે કે અટવાયેલી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢી આપીને સાચો રસ્તો બતાવે છે। તે જ રીતે ગુરુ શિષ્યને જ્ઞાન આપી તેની અંદર રહેલી આવડત, કુનેહ અને શક્તિને બહાર લાવી એક આદર્શ માનવીનું ઘડતર કરે છે। ગુરુની કૃપા વગર ઈશ્વરનો સાક્ષાત્કાર શક્ય નથી। ગુરુ તો ગોવિંદથી પણ મોટા ગણાય। આ વાતની સૌથી મોટી સાબિતી એ છે કે પૃથ્વી પર જ્યારે પણ ભગવાને અવતાર લીધો છે ત્યારે તેમને ગુરુનો જ આશ્રય લેવો પડ્યો છે। શ્રી રામ, શ્રી કૃષ્ણ, કબીર, વિવેકાનંદ, દયાનંદ વગેરેએ પણ ગુરુની દીક્ષા દ્વારા જ મહાપુરુષનો દરજ્જો મેળવ્યો હતો। ગુરુ પરમાત્માની પ્રાપ્તિ કરવામાં શિષ્યને મદદ કરે છે। આથી જ કબીરે કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય, એટલે કે ગુરુ અને ગોવિંદ બંને સામે ઊભા હોય તો પ્રથમ ચરણ સ્પર્શ કોણે કરવા? કબીરે પ્રથમ ચરણ સ્પર્શ ગુરુના જ કર્યા છે। કારણ કે બલિહારી ગુરુ આપકી જો ગોવિંદ દિયો બતાઈ, એટલે કે ગુરુની કૃપાથી જ કબીરને ઈશ્વરની પ્રાપ્તિ થઈ હતી। આવા જ ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલા શ્રી જલારામ બાપાના મંદિરે ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે શ્રી જલારામ બાપાની પાદુકાના પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જેમાં મોટી સંખ્યામાં જલારામ બાપાના ભક્તોએ હાજર રહીને શ્રી જલારામ બાપાની પાદુકાનું પૂજન, અર્ચન, દર્શન, આરતી અને મહાપ્રસાદીનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। આપણા હિન્દુ ધર્મમાં ગુરુનો મહિમા ખૂબ છે। કહેવતમાં પણ છે કે ગુરુ વિના જ્ઞાન ન હોય, ગુરુ હોય તો તમને માર્ગ મળે। કહેવાય છે પ્રથમ ગુરુ માતા પિતા, પણ જે ગુરુ જ્ઞાન આપે છે, જેની પાસે શિક્ષણ એ પણ ગુરુ છે, અને જે આપણને ધર્મવિધિ શીખવે એ પણ ગુરુ છે। આજે ગુરુ પૂર્ણિમા, આજે હિન્દુસ્તાનમાં હિન્દુઓ પોતાના ગુરુઓની પૂજા કરીને યથાશક્તિ દાન આપે છે। ગુરુ ગોવિંદોનો ખરા કિસકો લાગુ પાય। ગુરુ અને ગોવિંદ જેમાંથી કોને પગે લાગીએ, એટલે પહેલું તો ગુરુને પગે લાગવાનું, કારણ કે એ રસ્તો બતાવે છે। એટલે ગુરુનો મહિમા વધારે છે। ગુરુનું પૂજન થવું જોઈએ। ગુરુ સંસ્કાર આપે છે। કંઠી ગુરુ અને પ્યાલા ગુરુ, 2 પ્રકારના ગુરુ હોય છે। અત્યારે તો જો કે ગુરુ એટલે ગુરુ, પણ પહેલાંના વખતમાં આવું હતું, પ્યાલા ગુરુ જે ઉપદેશ આપે, કંઠી ગુરુ એ પણ ઉપદેશ આપે। આ રીતે ગુરુનો મહિમા આપણા હિન્દુસ્તાનમાં આજે ઉજવાય છે। અહીં જલારામ મંદિરમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ આનંદ ઉત્સવથી ઉજવવામાં આવ્યો। સર્વ ભક્તોએ જલારામ બાપાના દર્શન કર્યા અને એમના આત્માની શુદ્ધિ કરી। અસ્તુ।